हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। गई वखते આપણે કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રેખિક જોડના ખૂણા તેમજ અભિકોણ વિશેની વાત કરી ગયા છે કે કોટિકોણનું માપ કેટલું હોય, પૂરક કોણનું માપ કેટલું હોય, આસન્ન કોણ એકબીજાના આસન્ન કોણ કોને કહેવાય તેમજ રેખિક જોડના ખૂણા તેનું માપ કેટલું હોય તેના વિશેની પણ આપણે વાત કરી ગયા છે। પછી અભિકોણની જોડ કોને કહેવાય તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી। આજે આપણે કેટલીક બેઝિક માહિતી જે તમે ધોરણ 6 માં ભણી ગયા છો તેના વિશેની વાત કરીશું। એમાં સૌપ્રથમ શું આવે? બિંદુ। બિંદુ કોને કહેવાય? પેન્સિલને અણી વડે કે ચોક વડે આપણે કોઈ પોઈન્ટ મૂક્યો, માની લો અહીંયા, આ બધા શું કહેવાય? બિંદુ કહેવાય, જે નરી આંખે નજરે ના પડે। તેમજ પરિકરની અણી વડે પણ આપણે બિંદુ દર્શાવી શકીએ છીએ। બિંદુને શું કહેવાય? ડોટ। એને આપણે શું દર્શાવી શકીએ? બિંદુને આ રીતે દર્શાવી શકીએ છીએ। બિંદુ શું દર્શાવે છે? આપણે બિંદુ છે એ શું ખાલી સ્થાન દર્શાવે છે, તે અંતર દર્શાવતી નથી। પછી આપણે વાત ભણી ગયા છે રેખાખંડ। રેખાખંડ કોને કહેવાય? માની લો આ કોઈ બે બિંદુ છે, આ બિંદુને જોડતી એક લાઈન હું દોરું, બિંદુને જોડતી આ એક લાઈન છે। હવે આ બિંદુના જે બે અંત્ય બિંદુ છે એને હું એક નામ આપી દઉં છું, P અને Q। આ શું થયું? રેખાખંડ થયું। કે બે બિંદુઓ છે એને જોડતી મેં શું એક લાઈન દોરી છે અને તેને શું બે અંત્ય બિંદુઓ છે એટલે બે અંતિમ બિંદુઓ છે તેને શું કહેવાય? રેખાખંડ। રેખાખંડને કઈ રીતે દર્શાવાય? રેખાખંડને આ રીતે દર્શાવાય, તેને વંચાઈશું રેખાખંડ PQ। પછી આપણે ભણી ગયા છે રેખા વિશે। રેખા આ બે બિંદુ હતા અને જોડતી આપણે એક લાઈન દોરી અને આપણે નામ આપીશું AB। હવે આ બે બિંદુઓના જે અંત્ય બિંદુઓ છે એને આપણે આગળ લંબાવીએ, જમણી બાજુ આગળ લંબાવીશું આપણે અને ડાબી બાજુ પણ એ જ રીતે એને આગળ વધારીશું, એટલે અનંત સુધી વિસ્તરેલી છે। આને કોઈ અંતિમ બિંદુ હોતું નથી। આને આપણે કઈ રીતે દર્શાવીશું? L વડે। આ શું બનશે? રેખા L। આ A અને B શું છે? તે રેખા પરના કોઈ બે બિંદુઓ છે। હવે આપણે શું કહી શકીએ? રેખાખંડ છે એ શું છે? એને બે અંત્ય બિંદુઓ છે, પણ રેખાને અંત્ય બિંદુઓ છે? ના, રેખાને અંત્ય બિંદુઓ હોતા નથી। રેખાખંડ છે એ લંબાઈ માપી શકે છે, રેખાની પણ આપણે લંબાઈ તો માપી જ શકીએ છીએ, પણ કેવી છે? અનંત સુધી વિસ્તરેલી છે, તેના અંત્ય બિંદુઓ નથી। એટલે આને કેવી રીતે દર્શાવાય? આ શું છે? A અને B એ રેખા પરના કોઈ બે બિંદુઓ છે, એને કઈ રીતે દર્શાવીશું આપણે? A B। આને શું બનશે? રેખા AB। પછી આપણે ભણીએ કિરણ વિશે। કિરણ કોને કહેવાય? તો આપણને ખબર છે આ કોઈ પોઈન્ટ છે, એનાથી આપણે જમણી દિશામાં જઈએ અનંત સુધી, અહીંયા પોઈન્ટનું નામ આપ્યું O અને આ લાઈન એટલે આ રેખા પર મેં એક બિંદુ લીધું A, એટલે કિરણને આ રીતે દર્શાવાય। કિરણને શું એક જ અંત્ય બિંદુ હોય, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પણ એન્ડિંગ પોઈન્ટ છે ના, એને એક જ અંત્ય બિંદુ જોવા મળે છે। O થી સ્ટાર્ટ થાય છે પણ ક્યાં? અનંત સુધી વિસ્તરેલી જોવા મળે છે, એટલે એનું અંતિમ બિંદુ આપણને ખબર નથી, એટલે શું? એને એક જ અંત્ય બિંદુ છે। આને દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવીશું? કિરણ OA એક જ તીર દર્શાવીશું, કેમ? આપણને તેનું એક જ અંત્ય બિંદુ ખબર છે। આ શું થયું? કિરણ વિશેની માહિતી। પછી આપણે સમાંતર રેખાઓ ભણી ગયા છે। કોઈ પણ આ બે રેખા છે, આ છે L અને આ છે M। આ શું છે? એકબીજાને સમાંતર છે, એકબીજાને કેવી છે? પરસ્પર સમાંતર છે, તો આ બે રેખાઓને કઈ કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય। પછી બીજું કઈ આવશે? છેદતી રેખાઓ। એટલે કોઈ આ રેખા છે, આ છે L, પછી આ બીજી એક રેખા દોરી, એ છે M। હવે આ બે શું કરે છે? એક પોઈન્ટ પર અહીંયા છેદે છે, આને આપણે O નામ આપી દઈએ, એટલે શું? આ રેખા L અને આ રેખા M એ શું છે? એક બિંદુએ મળે છે, તો તેને શું કહેવાય? છેદતી રેખાઓ કહેવાય। અને એનું એ બિંદુ કયું છે? કયા બિંદુએ છેદે છે? તો O બિંદુએ તે છેદે છે। પછી આપણને ખબર છે ખૂણો
ખૂણો કોને કહેવાય? તો કોઈ પણ બે રેખાઓ આપણે લઈએ, આ એક રેખા લીધી, આ બીજી એક રેખા લઈએ, આ. હવે અહીંયા શું નામ આપીશું? O. અહીંયા આપીએ A અને અહીંયા આપી B. હવે શું થયું? બે રેખા છે, બે રેખાઓથી બનતો ખૂણો, બે રેખાઓ જ્યાં મળે ત્યાં શું આ રીતે ખૂણો બને. આને શું દર્શાવાય? ખૂણા વડે દર્શાવાય. ખૂણાને શેમાં આપણે દર્શાવીએ? ડિગ્રીમાં દર્શાવીએ ને. હવે આ કયો ખૂણો થયો? અને વંચાઈ શું કેવી રીતે લખાય? ખૂણો, આ ખૂણાની નિશાની. હવે ખૂણો કયો થયો? AOB. કઈ રીતે લખાય? ખૂણો AOB વડે આપણે તેને લખી શકીએ છીએ. આ થયો ખૂણાની માહિતી. આપણે ખૂણો કશાથી બને? ખૂણો બે રેખાઓથી બને છે. પછી આપણે આગળ ખૂણા વિશેની માહિતી મેળવી, તેમાં આપણે શું ભણી ગયા છે? લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ વિશેની આપણે માહિતી મેળવી ગયા છે. તો લઘુકોણ કોને કહેવાય? તો આ ખૂણો છે કોઈ, આ O, આ A અને આ B. આ જે ખૂણો બન્યો, ખૂણો AOB, એનું માપ કેટલું હોય? <90 ડિગ્રી. ડિગ્રીમાં આપણે ખૂણાને દર્શાવીએ છીએ. જો ખૂણો AOB નું માપ કેટલું હોય? 90 થી ઓછું હોય તો તેવા ખૂણાને કેવો કહેવાય? લઘુકોણ કહેવાય. હવે એ જ રીતે આ છે O, P અને Q. આનું માપ કેવું છે? 90 ડિગ્રી. એક્ઝેક્ટ કેટલું? 90 ડિગ્રી. આ શું છે? લંબ છે. આ કઈ PQ ને કેવો છે? લંબ દોર્યો છે. લંબ ખૂણો થાય છે. લંબ ખૂણાનું માપ કેટલું હોય? 90 હોય. આ એટલે આ કયો ખૂણો થાય? ખૂણો POQ. એનું માપ કેટલું છે? એક્ઝેક્ટ 90 ડિગ્રી. તો એવા ખૂણાને કેવો ખૂણો કહેવાય? કાટકોણ ખૂણો કહેવાય. કાટકોણનું માપ કેટલું હોય? 90 ડિગ્રી બને. હવે આપણે લઘુકોણ અને કાટકોણની વાત કરી, પછી કયો? ગુરુકોણ. તો ગુરુકોણનું માપ કેટલું હોય? આપણને ખબર છે. કેટલું હોય? 90 થી 180 ની વચ્ચે. તો આ કોઈ ખૂણો લીધું મેં, AOB. તો ખૂણો AOB એનું માપ કેટલું હોય? આ માપ છે કેટલું હોવું જોઈએ? 90 થી 180 વચ્ચે. કેટલું? 90 ખૂણો 180 ડિગ્રી. એટલે આ ખૂણો હોય એનું માપ જો 90 થી 180 વચ્ચે આવતું હોય તો તેવા ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ કહેવાય. એ ગુરુકોણનું માપ છે કેટલું? 90 થી 180. પછી આપણે શું કયા ખૂણા વિશેની વાત કરીએ? કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ વિશેની આપણે વાત કરી ગયા. પછી રૈખિક જોડના ખૂણા તેમજ અભિકોણ વિશેની આપણે વાત કરી હતી, જે તમને હું એક ચાર્ટમાં બતાવું છું. આપણે જો બિંદુની વાત કરી તો અહીંયા બિંદુ દર્શાવ્યું છે. પછી રેખાખંડ, તો રેખાખંડને બે અંત્ય બિંદુ છે A અને B, તે પણ અહીંયા દર્શાવેલા છે. પછી રેખાની વાત કરી તો AB ને આપણે જમણી બાજુ અને A ને આપણે ડાબી બાજુ લંબાવીએ તો શું આપણે રેખા L મળે છે. તે જ રીતે આપણે કિરણની વાત કરી તો કિરણની એક જ દિશા હોય તો OA. પછી આપણે સમાંતર રેખાઓ, અહીંયા સમાંતર રેખા M અને M દર્શાવેલી છે. છેદતી રેખાઓની આપણે વાત કરી તો અહીંયા શું બે છેદતી રેખાઓ દર્શાવી છે? કઈ? L1 અને L2. ક્યાં છેદે છે? બિંદુ P આગળ તે છેદે છે. પછી આપણે ખૂણાની વાત કરી તો ખૂણો કયો? બે રેખાઓથી બનતો ખૂણો. એને શું દર્શાવાય? ખૂણો AOB એ દર્શાવાય. પછી આપણે ઝીરો એંગલ. ઝીરો એંગલ કોને કહેવાય? જો આ રેખા કઈ દિશામાં છે? આ દિશામાં છે. આ એક રેખા છે એ આ દિશામાં છે. હવે એને જે બાજુમાં આપણે બીજી રેખા આ રીતે દોરીએ તો એ બે વચ્ચે શું ખૂણો બને? ના. તો એ કેટલો થયો? 0 ડિગ્રી કહેવાય. ખૂણો ક્યારે બને? જ્યારે બે રેખાઓ અલગ અલગ દિશામાં હોય. આમ હોય તો ખૂણો બને, પછી આમ હોય તો ખૂણો બને,
નીચે હોય તો ખૂણો બને, પણ જો આમ જ બે એક જ સીધી રેખામાં બે રેખાઓ આવેલી હોય તો એમની વચ્ચે ખૂણો બનતો નથી, તો એ ખૂણો કેટલો કહેવાય? 0 ડિગ્રી કહેવાય. પછી આપણે લઘુકોણની વાત કરીએ તો લઘુકોણનું માપ કેટલું હોય? 0 થી 90 વચ્ચે. પછી આપણે કાટકોણની વાત કરીએ તો કાટકોણનું માપ કેટલું જોવા મળે છે? કાટકોણનું માપ એક્ઝેક્ટ કેટલું? 90 ડિગ્રી જોવા મળે છે. પછી ગુરુકોણની વાત કરીએ તો ગુરુકોણનું માપ કેટલું હોય? 90 થી 180 ની વચ્ચે. તો એ ખૂણો કયો કહેવાય? ગુરુકોણ કહેવાય. પછી અહીંયા આપે છે સરળ કોણ. સરળ કોણની વાત કરી છે આપણે. એ વાત કરી જો બંને રેખાઓ એક જ દિશામાં હોય, આ રીતે જો બંને રેખાઓ આમ એક જ દિશામાં હોય તેમની વચ્ચે કયો ખૂણો બને? 0. અહીંયા જ ખૂણો બનતો નથી એટલે 0 ડિગ્રી. પરંતુ બે રેખાઓ આવી રીતે અલગ અલગ દિશામાં, એક આમ છે અને એક કેમ છે? આમ છે. બિંદુ કયું છે? આ O. તો આમની વચ્ચે કયો ખૂણો બનશે? આમની વચ્ચે કયો? 180 ડિગ્રીનો ખૂણો બનશે. આ કયો કહેવાય? સરળ કોણ. કે બે રેખાઓ કઈ દિશામાં છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, તેમની વચ્ચે બનતો ખૂણો કેટલાનો બને છે? 180. જો એક જ દિશામાં હોય આ રીતે તો તેમની વચ્ચે કેટલી ડિગ્રીનો ખૂણો બને? 0 ડિગ્રી. પછી આગળ આપ્યું છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ આપ્યું છે. પ્રતિબિંબ કોણનું માપ કેટલું હોય? 180 થી 360 ની વચ્ચે. એટલે 180 થી માપ કેવું છે? વધી જાય છે. આ એક રેખા દોરી. હવે બીજી 180 હોય તો માપ ક્યાં હોય? આટલું થયું તો કેટલું થાય? 180 ડિગ્રી થાય, અડધું ચક્કર. હવે શું થાય છે? 180 થી 360 વચ્ચે 180 થી માપ વધે તો ક્યાં? નીચે બાજુ આવે. તો આપણે ક્યાં દર્શાવીશું એને? આમ નીચે. નીચે દર્શાવીશું 180 થી માપ વધે. આ થયો O, Q and P. આ કયો ખૂણો થયો? પ્રતિબિંબ કોણ. એનું માપ કેટલું હોય? 180 થી કેટલું? 360 વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાય? પ્રતિબિંબ કોણ કહેવાય. પછી આપણને કીધું છે કમ્પ્લીટ એંગલ. કમ્પ્લીટ એંગલ. કમ્પ્લીટ એંગલ પણ કેટલો હોય છે? 360. એને કેટલે કહેવાય? 360 ડિગ્રીનો જે ખૂણો હોય એને શું કહેવાય? કમ્પ્લીટ એંગલ કહેવાય. એ કેવો? 0 ડિગ્રી એંગલ જેટલો જ. બંને જો 0 હોય તો શું હોય? બંને રેખાઓ એક દિશામાં હોય. એ જ રીતે ચક્કર અહીંયાથી 0 થી ચાલુ થાય, અહીંયા આમ અડધું ફરે એટલે કેટલું થાય? 180 ડિગ્રી. પછી આમ આખું અહીંયા પાછું 0 એ આવે, બંને એક દિશામાં પાછા આવી જાય તો કેટલું થાય? પાછું 360 ડિગ્રી થઈ જાય. 360 ડિગ્રીનો ખૂણો પણ કેવો હોય? બંને કેવા હોય? એક જ દિશામાં જોવા આપણને મળે બંને રેખાઓ. એના વચ્ચેનો ખૂણો પણ કેટલો કહેવાય? 360 ડિગ્રી. હવે આપણે આગળ વાત કરીશું કે આસન્ન કોણ. આસન્ન કોણ કોને કહેવાય તે આપણે ભણી ગયા છે. આસન્ન કોણ એટલે એડજસન્ટ એંગલ, એટલે પાસ પાસીના કોણ. આપણે કોઈ ત્રણ રેખા લઈએ, આ બિંદુ છે O, P, Q અને R. હવે ખૂણા કઈ કયા બનશે? આપણને એક આ P O Q ખૂણો મળશે, બીજો ખૂણો કયો મળશે આપણને? Q O R. આને ખૂણો 1 કહીએ, આને ખૂણો 2 કહીએ. અહીં આપણને બે ખૂણા મળે છે. હવે આસન્ન કોણની જોડ કહેવાય. એને કઈ રીતે કહેવાય કે એમાં શું હોય? એની શરત શું છે? આસન્ન કોણમાં એક સામાન્ય બિંદુ હોય. એટલે સામાન્ય બિંદુ છે આ ત્રણેયને જોડતું કયું? O છે, એક સામાન્ય બિંદુ છે. પછી શું? એક સામાન્ય ભુજ હોય. સામાન્ય ભુજ છે કયો? Q. Q બંનેમાં સામાન્ય છે, સામાન્ય છે ને અહીંયા. ખૂણો P O Q માં પણ સામાન્ય છે, ખૂણો Q O R માં પણ કયું બિંદુ? Q છે ભુજ એ સામાન્ય છે. હવે શું કીધું છે કે એક બિંદુ સામાન્ય હોય, સામાન્ય ભુજ હોય, અને શું જે અસામાન્ય છે, જે બીજા બે ભુજ છે એ કેવા હોય? આ જે સામાન્ય ભુજની કેવી? સામ સામેની બાજુ હોય, એટલે સામ સામેની બાજુઓ છે તો તેવા ખૂણાને કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય. એટલે ખૂણો 1
અને ખૂણો 2 એ શું કહેવાય? એકબીજાના આસન્ન કોણ કહેવાય, જે આપણે જોઈએ ચાર્ટમાં દર્શાવેલું છે. અહીંયા આસન્ન કોણની ખૂણો 1 અને ખૂણો 2 દર્શાવ્યા છે. એ શું કહેવાય? પાસેના, એટલે આસન્ન કોણ એકબીજાના કહેવાય છે. હવે આપણે રૈખિક જોડના ખૂણાની વાત કરીશું કે રૈખિક જોડના ખૂણા કોને કહેવાય. આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણાનું માપ કેટલું હોય? 180. ઓ આ બિંદુને આપણે ઓ નામ આપીશું, A B અને C. હવે રૈખિક જોડના ખૂણા, તો રૈખિક જોડના ખૂણામાં પણ અહીંયા કયા ખૂણા બનશે? બે ખૂણા બનશે. કયા? AOB. આપણે AOB દર્શાવ્યું, પછી BOC. હવે અહીંયા રૈખિક જોડના ખૂણામાં શું? અહીંયા સામાન્ય બિંદુ પણ છે, સામાન્ય ભુજ પણ છે. કયું સામાન્ય બિંદુ? O અને સામાન્ય ભુજ કયું? B. હવે શું છે? અહીંયા ખૂણો 1 છે અને આ ખૂણો 2 છે. રૈખિક જોડના ખૂણાની જોડ એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2, એનું માપ કેટલું થવું જોઈએ? 180 ડિગ્રી. માની લો ખૂણો 1 90 છે, તો બીજો ખૂણો પણ કેટલો હોવો જોઈએ? 90. તો કેટલો થશે? 90 + 90 કેટલા? 180 થશે. તો આ બે ખૂણો 1 અને ખૂણો 2 શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. તે આપણે ચાર્ટમાં દર્શાવ્યું છે. જો ખૂણો 1 છે, ખૂણો 2 છે, તો શું ખૂણો 1 અને 2 નો સરવાળો કેટલો થવો જોઈએ? 180 ડિગ્રી થવો જોઈએ. તો એ શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. પછી આપણે કોટિકોણ વિશેની વાત કરી ગયા છે. કોટિકોણની જોડ કોને કહેવાય? જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો? 90 થતો હોય. આપણે બે ખૂણા લઈ લઈએ, OPQ અને બીજું કોઈ OAB. હવે શું છે? જે બે ખૂણાના માપનો સરવાળો એટલે ખૂણો 1 ખૂણો 2 શું કેટલો? 90 થવો, 90 ડિગ્રી થવો જોઈએ. આ માની લો 45 ડિગ્રી છે અને આ કેટલો થવો જોઈએ? તો 45 ડિગ્રી થવો જોઈએ. તો ખૂણો 1 વત્તા ખૂણો 2 કેટલા થવા જોઈએ? 90 ડિગ્રી થવા જોઈએ. તો શું કહેવાય? ખૂણો 1 અને ખૂણો 2 શું કહેવાય? એકબીજાના કોટિકોણ કહેવાય. માની લો આનું માપ 50 ડિગ્રી છે, તો આનું કેટલું થવું જોઈએ? 40. પછી માની લો આનું 70 ડિગ્રી છે, તો આનું કેટલું થવું જોઈએ? 20 ડિગ્રી. એવી રીતે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી થાય. તો શું કહેવાય? એકબીજાના કોટિકોણ કહેવાય. જે આપણે જોઈએ ચાર્ટમાં દર્શાવ્યું છે. ખૂણો 1 ખૂણો 2 સરવાળો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી થવો જોઈએ. હવે આપણે વાત પૂરક કોણની કરી. તો પૂરક કોણ કોને કહેવાય? પૂરક કોણ વિશે આપણે માહિતી મેળવી ગયા હતા કે પૂરક કોણનું માપ કેટલું હોય? 180. OAB અને બીજો કોઈ ખૂણો લઈએ OPQ. તો આ બે ખૂણા છે, આ ખૂણો 1 અને ખૂણો 2. પૂરક કોણના માપ કેટલા થવા જોઈએ? 180 ડિગ્રી. ખૂણો 1 વત્તા ખૂણો 2 કેટલા થવા જોઈએ? 180 ડિગ્રી. તો એ શું કહેવાય? એકબીજાના પૂરક કોણ કહેવાય. કોણ? ખૂણો 1 અને ખૂણો 2 શું? એકબીજાના પૂરક કોણ કહેવાય. હવે આ માની લો આ 120 હોય ખૂણો 1, તો ખૂણો 2 કેટલો હોવો જોઈએ? 60 ડિગ્રી હોવો જોઈએ. તો કેટલું થાય? 180 થાય. તો એ બે ખૂણા કેવા કહેવાય? એકબીજાના પૂરક કોણ કહેવાય. પછી અભિકોણ વિશેની આપણે વાત કરી ગયા. અભિકોણ કોને કહેવાય? બે રેખાઓ છેદે, બે રેખાઓ છેદે, આ રેખા કઈ છે? L અને આ રેખા N. એ બે રેખાઓ છેદે તો કેટલા ખૂણા બને? આ ખૂણો 1, પછી ખૂણો 2, પછી ખૂણો 3 અને ખૂણો 4. કેટલા ખૂણા બન્યા? 4. હવે શું કીધું છે? અભિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. સામસામે એટલે ખૂણો 1 ખૂણો 3.
એટલે ખૂણો 1 બરાબર શું થાય ખૂણો 3. હવે બીજા સામસામેના કયા થાય ખૂણો 2 અને ખૂણો 4. તો ખૂણો 2 બરાબર શું થવું જોઈએ ખૂણો 4. આ શું કહેવાય ખૂણો 1 અને ખૂણો 3 અભિકોણની જોડ કહેવાય. તે જ રીતે ખૂણો 2 અને 4 શું કહેવાય અભિકોણની જોડ કહેવાય. અભિકોણમાં શું હોય સામસામેના ખૂણાના માપ કેવા હોય સમાન જોવા મળે છે. પછી અભિકોણ બની ગયા પછી આપણે શું છેદિકા કોઈ પણ રેખા હોય આ બે રેખાઓ છે P Q. છેદિકા કોને કહેવાય આ બે રેખામાંથી પસાર થાય. આ એક રેખા છે આ બે રેખાઓમાંથી પસાર થઈ તો આને શું કહેવાય આને આપણે નામ આપીએ P. તો શું છે આ બે માંથી પસાર થાય છે એટલે આ બેને શું એ વચ્ચેથી છેદે છે તો આ શું કહેવાય T શું કહેવાય છેદિકા કહેવાય. પછી જો છેદિકાથી બનતા ખૂણાઓ કોઈ બે રેખાઓ હોય એને છેદ્યા છેદિકા તો એનાથી બનતા ખૂણાઓ કેટલા ખૂણા બનશે આપણને ચાર્ટમાં દર્શાવ્યું છે. ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 અને 4 પછી 5 6 7 અને 8 એ રીતે આપણે દર્શાવી દઈશું. આ કયો ખૂણો 1 ખૂણો 2 પછી ખૂણો 3 ક્યાં છે નીચે 3 અને આ કયો છે 4 પછી ખૂણો 5 અહીંયા છે ખૂણો 6 અહીંયા છે પછી ખૂણો 7 અને 8 એ રીતે આપણે દર્શાવી દઈએ. ખૂણો 5 ખૂણો 6 ખૂણો 7 અને આ ખૂણો 8. કેટલા ખૂણા મળ્યા આપણને 8 ખૂણા મળ્યા છે. હવે આપણે કેટલીક જોડની વાત કરી છે. અંતઃકોણો એટલે કે અંદરની બાજુના ખૂણા કયા છે અંતઃકોણ એટલે અંદરની બાજુના ખૂણામાં કયા દર્શાવાય છે ખૂણો 3 ખૂણો 4 ખૂણો 5 અને ખૂણો 6 એ કેવા છે અંતઃકોણ એટલે અંદરની બાજુના ખૂણા છે. એ જ રીતે બાહ્ય કોણ કયા છે બહારની બાજુના ખૂણા ખૂણો 1 ખૂણો 2 ખૂણો 7 અને ખૂણો 8. પછી એમાં અભિકોણ કયા કયા થશે આમાં આપણે જોયું કે સામસામેના અભિકોણ કયા કયા થશે ખૂણો 4 ખૂણો 8 પછી ખૂણો 3 ખૂણો 7 પછી ખૂણો 1 ખૂણો 5 પછી ખૂણો 2 ખૂણો 6. આ જ રીતે આપણે અભિકોણની જોડ મળે છે. હવે આપણે આગળનું નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.